એક વાર્તા અહીં રજૂ કરું છું, જેમાં સંકુચિત માનસ કેવી રીતે કામ કરે છે અને એવી માનસિકતા વ્યક્તિને કેવી ક્ષોભભરી સ્થિતિમાં મૂકે છે તે જોવા મળે છે। એક સુંદર સ્ત્રી પ્લેનમાં પ્રવેશી અને પોતાની સીટ શોધવા માટે આસપાસ નજર કરી। તેણે જોયું કે તેની બેઠક એક વિકલાંગ એવી વ્યક્તિની બાજુમાં હતી, જેના બંને હાથ નથી। એથી મહિલાએ આ વિકલાંગ વ્યક્તિની પાસે બેસવામાં સંકોચ અનુભવ્યો, જેથી એ સુંદર મહિલાએ એર હોસ્ટેસને કહ્યું કે હું આ સીટ પર આરામથી મુસાફરી નહીં કરી શકીશ, કારણ કે આ મારી બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિના બંને હાથ નથી। આમ કહીને એ સુંદર મહિલાએ એર હોસ્ટેસને તેની સીટ બદલી આપવાની વિનંતી કરી। આ સાંભળીને અસ્વસ્થતા અનુભવતા એર હોસ્ટેસે પૂછ્યું, મેમ, તમે મને એનું કારણ કહી શકશો? તો એ સુંદર મહિલાએ જવાબ આપ્યો, મને આવા લોકો ગમતા નથી। હું આવા વ્યક્તિની બાજુમાં બેસીને મુસાફરી કરી શકીશ નહીં। જોતા શિક્ષિત અને નમ્ર દેખાતી મહિલાની આ વાત સાંભળીને એર હોસ્ટેસ આશ્ચર્યચકિત થઈ ગઈ। મહિલાએ ફરી એકવાર એર હોસ્ટેસને આગ્રહ કર્યો કે હું એ સીટ પર બેસી શકતી નથી, તેથી મને બીજી કોઈ સીટ આપવામાં આવે। એર હોસ્ટેસે ખાલી સીટની શોધમાં ચારે તરફ નજર કરી, પણ કોઈ સીટ ખાલી દેખાય નહીં। આથી એર હોસ્ટેસે મહિલાને કહ્યું, મેડમ, આ ઇકોનોમી ક્લાસમાં કોઈ સીટ ખાલી નથી, પરંતુ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે। તેથી હું પ્લેનના કેપ્ટન સાથે વાત કરું છું, તો કૃપા કરીને ત્યાં સુધી થોડી ધીરજ રાખો। આટલું કહીને એર હોસ્ટેસ કેપ્ટન સાથે વાત કરવા ગઈ। થોડીવાર પછી આવીને ફરી તેણે મહિલાને કહ્યું, મેડમ, તમને થયેલી અસુવિધા બદલ હું દિલગીર છું। આ આખા પ્લેનમાં એક જ સીટ ખાલી છે અને તે ફર્સ્ટ ક્લાસની છે। મેં અમારી ટીમ સાથે વાત કરી અને એક અસાધારણ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી કંપનીના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પેસેન્જરને ઇકોનોમી ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં લઈ જવાનો પ્રસંગ બની રહ્યો છે। આ સાંભળી સુંદર સ્ત્રી અત્યંત ખુશ થઈ ગઈ, પરંતુ તે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે કે કોઈ શબ્દ બોલે તે પહેલાં જ એર હોસ્ટેસ વિકલાંગ અને હાથ વગરના વ્યક્તિ તરફ આગળ વધી અને નમ્રતાથી તેમને પૂછ્યું, સર, શું તમે ફર્સ્ટ ક્લાસમાં જવા માંગો છો? કારણ કે અમે નથી ઈચ્છતા કે તમે કોઈ અસંસ્કારી મુસાફર સાથે મુસાફરી કરીને પરેશાન થાઓ। આ સાંભળીને બધા મુસાફરોએ તાળીઓ પાડીને આ નિર્ણયનું જોરદાર સ્વાગત કર્યું। અન્ય મુસાફરોનો આવો પ્રત્યાઘાત જોઈને તે ખૂબ જ સુંદર દેખાતી સ્ત્રી હવે શરમથી નીચું જોઈ ગઈ અને ઉપર જોવામાં અસહજતા અનુભવતી હતી। આ પછી પેલા વ્યક્તિએ ઊભા થઈને કહ્યું કે હું એક ભૂતપૂર્વ સૈનિક છું અને એક ઓપરેશન દરમિયાન કાશ્મીર બોર્ડર પર દેશની રક્ષા કરતા બોમ્બ બ્લાસ્ટમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા। શરૂઆતમાં જ્યારે મેં આ દેવીજી વિશેની ચર્ચા સાંભળી, ત્યારે હું એ વિચારતો હતો કે કોની સલામતી માટે મેં અને અમારા સૈનિકો પોતાના જીવ જોખમમાં મૂકીએ છીએ અને મેં હાથ ગુમાવ્યા। પણ જ્યારે મેં તમારા બધાની પ્રતિક્રિયા જોઈ, ત્યારે હવે મને મારી જાત પર ગર્વ થાય છે કે મેં મારા દેશ માટે મારા જીવનનું બલિદાન આપ્યું છે અને દેશવાસીઓ માટે જ મેં બંને હાથ ગુમાવ્યા। અને આમ કહીને તે વ્યક્તિ ફર્સ્ટ ક્લાસમાં ગયો। આ દરમિયાન એ સુંદર સ્ત્રી માથું નમાવીને આસન પર બેસી રહી હતી અને સંપૂર્ણપણે શરમાઈને પોતાના વર્તન બદલ અફસોસ અનુભવતી હશે। આમ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણું વર્તન સહજ અને માનવતાપૂર્ણ રાખવું જોઈએ અને વિચારોમાં ઉદારતા હોવી જરૂરી છે। જો ઉદારતા જ ન હોય તો આવી સુંદરતાની કોઈ કિંમત નથી। શ્રેષ્ઠ શુભેચ્છા।